હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 10 સંસ્કૃત, ચેપ્ટર 12 કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય. એટલે કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એટલે કે કલિકાલ સર્વજ્ઞ યાની કે જ્ઞાનની વિશાળ સમૃદ્ધિ ધરાવનાર હેમચંદ્રાચાર્યની ખૂબ સુંદર માહિતી મેં તમને આગળના વિડીયોમાં આપી હતી. અને એમના જે વ્યાકરણના ગ્રંથો છે એમાંનો ખૂબ પ્રખ્યાત સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ નામના વ્યાકરણના ગ્રંથને તો એટલી બધી વિશાળ વિપુલ પ્રમાણમાં પ્રસિદ્ધિ મળી કે એને હાથીની અંબાડી પર મૂકીને તેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને એવો આ સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ વ્યાકરણ ગ્રંથ રચવાની પ્રેરણા કોની પાસેથી મળી તે પણ આપણે આગળના વિડીયોમાં મિત્રો જોયું હતું કે વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય મેળવ્યા પછી ત્યાંના રાજા યશોવર્માનું સઘળું ધન અને સમૃદ્ધ ગ્રંથ ભંડાર જે હતો એ બધું જ લઈ અને સિદ્ધરાજ જયસિંહ પાટણ આવ્યા. હવે એ ગ્રંથ ભંડારમાં એક રાજા ભોજ રચિત સરસ્વતી કંઠાભરણ નામનો પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ હતું. તો જેના કારણે ભોજને ખૂબ ખ્યાતિ અને કીર્તિ મળી હતી. આપણે આગળના વિડીયોમાં જોયું હતું મિત્રો કે કીર્તિ યસ્ય જીવતી એટલે કે જેને કીર્તિ જીવે છે મનુષ્ય મૃત્યુ પામે પછી પણ તેની કીર્તિ તેનું નામ અમર થઈ જાય છે. એવી જ રીતે રાજા ભોજ રચિત આ સરસ્વતી કંઠાભરણ ભોજ વ્યાકરણમાં પણ રાજા ભોજને ખૂબ ખ્યાતિ અને કીર્તિ મળી હતી. તો એક દિવસ જ્યારે જયસિંહ બેઠા હતા ત્યારે એમને વિચાર આવ્યો કે રાજા ભોજની ખ્યાતિ જેવી છે તેવી તો મને મળી જ નથી. તો મારે કંઈક એવું કરવું જોઈએ કે જેના થકી રાજા ભોજની જેવી કીર્તિ છે ખ્યાતિ છે એવી મારી પણ ખ્યાતિ નામના થાય. એટલે તેમણે શું કર્યું, સિદ્ધરાજે જૈન મુનિ અને આચાર્ય હેમચંદ્ર પાસે જઈને કોઈ એવા વ્યાકરણ ગ્રંથની રચના કરવાનું નિવેદન કર્યું કે જેવું રાજા ભોજે ભોજ વ્યાકરણ લખ્યું હતું. આમ તેમને હેમચંદ્રાચાર્યને રાજા જયસિંહ તરફથી આ વ્યાકરણનો અદ્ભુત ગ્રંથ લખવાની પ્રેરણા મળી. હવે ત્યાં સુધી આપણે જોયું હતું મિત્રો. હવે આગળ જોઈએ. એવં વિચાર્ય સહ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પ્રાપ્તવાન નિવેદિતવાન ચ. આમ વિચારીને રાજા ભોજની પાસે જઈને સિદ્ધરાજે નિવેદન કર્યું એટલે વિનંતી કરવી. પ્રાપ્તવાન એટલે તેમની પાસે જઈને. અહીં આચાર્યવર્યા આ હેમચંદ્રાચાર્ય જૈન મુનિ હતા એટલે તેમને ખૂબ આદર સહિત માન સહિત એમને સંબોધન કરે છે. હે માનનીય આચાર્ય મહોદય, ભવન્તો ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણમ વિરચયંતુ. એટલે કે આપ શ્રી પણ ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણની રચના કરો. યેન ભવતા મમ ચ કીર્તિ અમરા ભવેત. અમરા એટલે અમર થઈ જાય.
યેન ભવતમ કે જેના થકી આપની તેમજ ચ મમ તે આપની તેમજ મારી કીર્તિ અમર થઈ જાય. આમ એ રાજા સિદ્ધરાજ જયસિંહે જૈન મુનિ હેમચંદ્રાચાર્યને આ પ્રમાણે નિવેદન કર્યું. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યાः એકમ અપૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तઃ. રચિતવંત એટલે કે રચના કરી અથવા રચ્યો. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાઈને અથવા પ્રેરણા પામીને, પ્રેરિતાઃ એટલે કે પ્રેરણા મેળવીને અથવા પ્રેરાઈને હેમચંદ્રાચાર્યએ એકમ અપૂર્વમ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तઃ એટલે કે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરી અથવા એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. સહ સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. જે વ્યાકરણ ગ્રંથની રચના કરી તે ગ્રંથ કયા નામથી પ્રસિદ્ધ છે? સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ. તે ગ્રંથ સિદ્ધ હેમ વ્યાકરણ ઇતિ નામના તે નામથી પ્રસિદ્ધ અસ્તિ એટલે કે પ્રસિદ્ધ છે. અત્યારે પણ એ ખૂબ એની પ્રસિદ્ધિ છે. અસ્મિન અષ્ટૌ અધ્યાયાः સન્તિ. આ ગ્રંથમાં અષ્ટૌ એટલે કે 8 અધ્યાયો છે. તેષુ પ્રારંભિકેષુ. તેમાં જે 8 અધ્યાયો છે તેમાં શરૂઆતના ષટ્સુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાः અંતિમયોઃ દ્વયોઃ અધ્યાયોઃ યયોઃ પ્રાકૃત ભાષાણાં ચ વ્યાકરણમપ્યસ્તિ. એટલે કે તેના જે પ્રારંભના એટલે કે શરૂઆતના ષટ્સુ અધ્યાયેષુ, ષટ એટલે કે 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને ત્યાર પછી અંતિમ અયોઃ દ્વયોઃ અધ્યાયયોઃ એટલે કે પ્રારંભના શરૂઆતના 6 અધ્યાયોમાં અને ત્યાર પછી અંતિમ એટલે ત્યાર પછીના છેવટના દ્વયોઃ યાની કે 2 અધ્યાયોમાં એટલે કે 7મા અને 8મા પ્રાકૃત ભાષાના ચ વ્યાકરણમપ્યસ્તિ. વ્યાકરણમ અપી અસ્તિ એટલે કે છેવટના જે 2 અધ્યાયો છે 7મો અને 8મો અધ્યાયમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. પ્રાકૃત એટલે કે જે પ્રદેશમાં જે પ્રમાણેની બોલાતી હોય ભાષા એ પ્રમાણે. આપણે અહીંયા ગુજરાતમાં જ તમે જુઓ ગુજરાતી બોલીએ છીએ, પણ આ બાજુ આપણે જો જઈએ તો ક્યાં સુરત બાજુ જઈએ તો બોલી થોડી બદલાય, પછી સૌરાષ્ટ્ર બાજુ જઈએ તો થોડી બોલી બદલાય. એનાથી પણ આગળ જઈએ તો એ દરેક પ્રદેશ પ્રમાણે ત્યાંની ભાષા અથવા બોલી બોલાતી હોય છે. તો શરૂઆતના જે ગ્રંથો છે, 4 અધ્યાયો છે 6, એમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે અને બીજા 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. હેમચંદ્રાચાર્યએ લક્ષ એટલે 1,00,000 શ્લોકોનું સાહિત્ય પણ રચ્યું છે. વિરચિતમ અસ્તિ એટલે કે તેની રચના કરી છે. તો આ જે 1,00,000 શ્લોકોનું સાહિત્યની જે રચના કરી છે તેમાં અસ્મિન સાહિત્ય તે સાહિત્યમાં અભિધાન ચિંતામણિ નામક કોશગ્રંથ ચાલુક્ય વંશોત્કીર્તનમ નામકમ સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ દ્વયાશ્રયમ મહાકાવ્યમ કાવ્યાનુશાસનમ નામક अलंकार शास्त्रीय ग्रंथ छंदोनुशासन
च इति इत्यादिनां બહુનાં ગ્રંથાનાં સમાવેશો ભવતિ. હવે આ જે હેમચંદ્રાચાર્ય 1,00,000 શ્લોકોનું જે સાહિત્ય રચ્યું છે, આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક કોશગ્રંથ, એટલે કે અભિધાન ચિંતામણી નામનો જે કોશ ગ્રંથ છે, શબ્દ કોશ છે, એમાં એ શબ્દકોશમાં ચાલુક્ય વંશોત્કીર્તનમ, એટલે કે ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ, એટલે કે ચાલુક્ય વંશકીર્તન નામનો સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રયમ એટલે કે દ્વયાશ્રય મહાકાવ્ય. આ જે મહાકાવ્ય છે એમાં એની વિશેષતા એવી છે કે એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણો હોય અને બીજી બાજુ જોઈએ તો કથાવસ્તુ પણ મળે. એટલે કે એ શું કહેવા માગે છે, એક જ શ્લોકમાં વ્યાકરણ પણ મળે અને કથાવસ્તુના ઉદાહરણો પણ હોય. આવું આ દ્વયાશ્રય એટલે કે બંને વસ્તુ દર્શાવતું, વ્યાકરણ અને કથાવસ્તુ દર્શાવતું આ મહાકાવ્ય જે છે એ છે કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ. તો આવું દ્વયાશ્રય મહાકાવ્ય કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ. એક છે કાવ્યાનુશાસન કે જેમાં વ્યાકરણના ઉદાહરણો પણ છે અને બીજી બાજુ કથાવસ્તુ છે, એવું અલંકાર શાસ્ત્રનો ગ્રંથ છે. અને ત્યાર પછી બીજો છે છંદો અનુશાસન ચ ઇત્યાદિનાં બહુનાં ગ્રંથાનાં સમાવેશો ભવતિ. એટલે બીજો છે છંદોનુશાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. જે આ 1,00,000 શ્લોકોનું સાહિત્ય છે એમાં આ ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત ભાષામાં રચાયેલા બે મહાકાવ્યો, એક છે કાવ્યાનુશાસન અને બીજું છે છંદોનુશાસન. આમ બે મહાકાવ્યોમાં પણ એમના પ્રસિદ્ધ છે. ગુર્જર પ્રદેશે લબ્ધજની હિ અયમ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે અપિ તુ સમગ્રે અપિ સંસ્કૃત સાહિત્ય આકાશે સૂર્યવત પ્રકાશતે. એટલે ગુર્જર પ્રદેશ એટલે કે ગુજરાત પ્રદેશમાં લબ્ધજની અયમ યાની કે જન્મેલા આ હેમચંદ્રાચાર્ય, અયમ એટલે કે આ હેમચંદ્રાચાર્યએ ન કેવલમ ફક્ત ગુજરાતમાં પ્રાંતમાં જ નહીં પરંતુ સમગ્ર અપી સંસ્કૃત સાહિત્ય આકાશે, એટલે કે ગુર્જર પ્રાંતમાં જન્મેલા ગુર્જર પ્રાંતમાં જ નહીં પરંતુ સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં પણ સૂર્યવત એટલે કે જેમ સૂર્યની જેમ તેમની કીર્તિ પ્રકાશતે એટલે કે ઝળહળે છે, પ્રકાશે છે. એટલે છેલ્લી લીટીને આપણે ફરી ભાષાંતર કરીએ. ગુજરાત પ્રદેશમાં જન્મેલા લબ્ધજનિ એટલે કે જેણે ગુજરાત પ્રદેશમાં જન્મ લીધો છે તેવા અથવા જન્મેલા તેવા અયમ એટલે કે આ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં કે એટલે કે ગુજરાત રાજ્યમાં જ નહીં, અપિતુ એટલે કે પરંતુ સમગ્રે અપી એટલે કે
સંસ્કૃત સાહિત્ય આકાશે એટલે કે સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યવત સૂર્યની જેમ પ્રકાશતે એટલે કે ઝળહળે છે. એટલે કે તેમની કીર્તિ સમગ્ર ભારત વર્ષમાં પણ અને ભારતની બહાર પણ એમની કીર્તિ અમર થઈ ગઈ છે. જ્યાં જ્યાં સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ થઈ રહ્યો છે, ઘણા બધા દેશો એવા છે કે જેમાં સંસ્કૃત વિષય તરીકે પણ ભણાવવામાં આવે છે અને સંસ્કૃતમાં અમુક દેશમાં તો અમુક જ પ્રદેશો એવા છે કે જ્યાં સંસ્કૃતમાં વાતચીત પણ થાય છે. તો જ્યાં જ્યાં સંસ્કૃત સાહિત્ય છે ત્યાં ત્યાં બધે જ રાજા ભોજની જેમ આ જૈન મુનિ અથવા જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યની કીર્તિ સંસ્કૃત સાહિત્યમાં સૂર્યની જેમ ઝળહળે છે, સૂર્યની જેમ પ્રકાશે છે. મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. આપણો હવે બહુ કોર્સ નથી રહ્યો. મેં તમને આગળ પણ કહ્યું હતું કે આપણા કોર્સમાં કેટલા પાઠ છે અને કેટલા ઓમિટ કરી દીધા છે. મિત્રો, ઓમિટ કરેલા પાઠ છે 9, 14, 16, 17 ને 18. એટલે હવે આપણે બહુ 13મો પાઠ રહ્યો અને ત્યાર પછી આપણે 19 અને 20 ત્યાર પછી વ્યાકરણ પર જઈશું. ત્યાં સુધી મિત્રો આ 12મા પાઠના શબ્દાર્થ, ભાષાંતર અને એની એક્સરસાઇઝ અભ્યાસ લખી દેજો મિત્રો. ત્યાં સુધી રજા લઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ એ નાઇસ ડે, એન્જોય ધ ડે. બાય, સી યુ મિત્રો. જય શ્રી કૃષ્ણ.